ગુજરાતમાં શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે આ વેકેશનની જાહેરાત કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતની સરકારી અને ખાનગી તમામ શાળાઓ અને પીટીસી કોલેજમાં કુલ 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપતા જણાવ્યું હતું, જેમાં 9 મે 2024થી વેકેશન શરૂ થશે અને 12 જૂન 2024ના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થશે. ત્યારબાદ 13 જૂન ગુરુવારથી શાળાઓનું નવું શૈક્ષણિક વર્ષની શરૂઆત થનાર છે, જેને લઈને શાળાઓમાં પહેલાથી જ પાઠ્યપુસ્તકો મોકલી દેવામાં આવ્યા છે. વધુ હાલમાં ઉનાળાની ઋતુમાં ઘણી જ ગરમી પડી રહી છે, ત્યારે બાળકોએ તાપમાં નહીં ફરવા અપીલ કરી હતી. ત્યારે હાલ તો વેકેશનની જાહેરાત થતાં જ બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યની તમામ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ 9મી મેથી 12મી જૂન સુધી એટલે કે 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 13મી જૂનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે. ઉનાળાની આ રજાઓમાં ખાસ બાળકોને જણાવવાનું કે તેઓ બિનજરૂરી તડકામાં હીટ વેવને ધ્યાને લઈ અને બિનજરૂરી તડકામાં ફરે નહીં અને વેકેશનનો સમય શાંતિથી પસાર કરે. તે પહેલાં જ રાજ્યની જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકો નવા વર્ષ માટેના પહોંચતા કરી દેવામાં આવ્યા છે અને નવા વર્ષથી નવા સત્રથી બાળકોનું શૈક્ષણિક કાર્ય પાઠ્યપુસ્તકોના અભાવના કારણે અટવાય નહીં તે ખાસ તકેદારી લેવામાં આવી છે અને તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે.